અશ્વિન શુક્લ પ્રતિપદા ગુરુવાર ધાર્મિક આસ્થા તેમજ ખેલાડીઓના ઉત્સાહ અને ઉમંગ સાથે ગુજરાતના લોકોત્સવ નવરાત્રિનો પ્રારંભ થયો. અશ્વિન શુક્લ પ્રતિપદા ગુરુવારથી ધાર્મિક આસ્થા તેમજ ખેલાડીઓના ઉત્સાહ અને ઉમંગ સાથે ગુજરાતના લોકોત્સવ નવરાત્રિનો પ્રારંભ થયો છે. તહેવાર નિમિત્તે શહેરમાં અનેક ધાર્મિક સ્થળોએ મહાયજ્ઞ, સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને દુર્ગા ચાલીસા અખંડ પાઠ વગેરેનું આયોજન શરૂ થઈ ગયું છે. નવરાત્રિ પર્વ દરમિયાન દેવી ભગવતીની ભક્તિ અને ગરબા નૃત્યનો ઉત્સાહ વિજયાદશમીના તહેવાર સુધી એવો જ રહેશે. ગુરુવારે પ્રથમ દિવસે ખેલાડીઓ મોડી રાત સુધી ગરબા ગીતો પર પરંપરાગત નૃત્ય કરતા રહ્યા હતા. આ પ્રસંગે અંબિકા નિકેતન ખાતેના અંબાજી મંદિર, બાલાજી રોડ પરના જૂના અંબાજી મંદિર, પાર્લે પોઈન્ટ ખાતેના રાધાકૃષ્ણ અને અષ્ટદશ ભુજા માતાના મંદિર, પર્વત પાટિયા ખાતેના ભક્તિધામ મંદિર, અશ્વિની કુમાર રોડ પર આવેલા ઉમિયાધામ અને શહેરના અન્ય શણગારેલા દેવી મંદિરોમાં ભીડ જોવા મળી હતી. ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સુનિલ ગાંજાવાલા, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, સુરત.